રાજસ્થાનના ઉદયપુર શહેરમાં આવેલ ફતેહ સાગર જેલમાં વિશ્વ પ્રસિદ્ધ કરણ જાદુગર એમનો અનોખો જાદુ કરી લોકોના દિલ જીતી લીધા હતા. જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. વિશ્વ પ્રસિદ્ધ કરણ જાદુગર જેમણે વિશ્વમાં અનોખા જાદુગરીથી લોકોના દિલ જીત્યા છે. જેમનો જન્મ ગુજરાત રાજ્યના એક સમયના સાબરકાંઠાના જે હાલનું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢડા ગામમાં થયું હતું. ત્યારબાદ તેમના માતા પિતા મજૂરીના કામાર્થે હિંમતનગરમાં વસ્યા હતા. જે હિંમતનગરની માચીસ ફેક્ટરીમાં તેમનું બાળપણ અને જવાની વિતાવી હતી. જેમને એક સમયે ખાવાના પર ફાફા હતા, પરંતુ તેમણે મહેનત કરી પોતાનું અને હિંમતનગરનું નામ પ્રસિદ્ધ વિશ્વભરમાં કર્યું હતું. જેમણે નાની ઉંમરમાં આંબાવાડી પ્રાથમિક શાળા, તાલુકા શાળા નંબર 1 અને માયન હાઈસ્કૂલમાંથી પોતાનું ભણતર પૂરું કર્યા પછી મહેનત મજૂરી કરી 2 રૂપિયા રોજનું કડિયા કામ પણ રોજગાર પણ મેળવેલ છે. અને દિવસ રાત મહેનત કર્યા પછી તેમણે 1987માં જાદુની દુનિયામાં એક નવી શરૂઆત કરી. રાત દિવસ મહેનત કરી અનોખા જાદુ શીખી પોતાનું નામ કમાવ્યું. તેમણે પોતાનો પહેલો શો હિંમતનગરમાં આવેલ રામપુર ગામમાં 21 એપ્રિલ 1995માં કર્યો હતો. તે સમયે તેમણે સાબરકાંઠા જિલ્લાના રામપુર, કિલોલ, જામડા તથા ભદ્રેસર જેવા નાનકડા ગામડામાં પણ શો કર્યો હતો. ત્યાર પછી ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં શો કરે જેમ કે જમ્મુ, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યમાં પોતાના જાદુથી નામના મેળવી. અને તેટલું જ નહીં, કેન્યા, યુએઈ, ઓમાન, સિંગાપુર, બેંકોક અને નેપાળ જેવા દેશોમાં પણ પોતાના જાદુના શો કરી વિશ્વ પ્રસિદ્ધ બન્યા હતા. તેમણે પોતાના જીવનમાં ઘણા હેરત-ગેરત ચોંકાવનાર અને અદ્ભુત જાદુ કર્યા. પોતાની કળાથી લોકોના દિલ જીત્યા હતા. 30 વર્ષમાં તેમણે ભારતભરમાં લગભગ 22,000થી વધુ શો કર્યા હતા. પરંતુ તેમનો બોક્સની અંદર પુરાઈને પાણીમાંથી નીકળવાનો જાદુ ખૂબ પ્રખ્યાત છે, જે તેમણે સૌ પ્રથમ 15 સપ્ટેમ્બર 1996માં રાજસ્થાન રાજ્યના ઉદયપુરમાં આવેલ ફતેહ સાગર તળાવમાં કર્યો હતો. ત્યારબાદ 7 મે 2005માં ગુજરાતના જામનગરમાં આવેલ લખોટા તળાવમાં કર્યો હતો. અને ત્રીજી વખતે 30/5/2005માં રાજસ્થાનમાં આવેલ જોધપુરના ગુલાબસાગર જેલમાં કર્યો હતો. તે પછી ગુજરાતના અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવમાં 11 જૂન 2023ના રોજ ફરી એકવાર જાદુ કરી લોકોના દિલ જીતી લીધા હતા. અને 28 વર્ષ બાદ ફરી એકવાર જ્યાં તેમણે પ્રથમવાર જે શો કરી નામના મેળવી હતી, તે જ શો રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ ફતેહ સાગર તળાવમાં તારીખ 25 ઓગસ્ટ 2024ના રોજ હેરત-ગેરત જાદુ કર્યો હતો. જ્યાં તેમને પોતાના હાથ પગ જંજીરોથી બાંધી એક બોક્સમાં પૂરાઈ ક્રેન વડે તેમને તળાવમાં મૂકવામાં આવ્યા હતા. માત્ર 15 સેકન્ડમાં પાણીના અંદર જતામાં જ તે જંજીરોથી છૂટી બોક્સમાંથી બહાર નીકળી પાણી ઉપર આવી ગયા હતા. આ જોઈ ત્યાં આવેલ દર્શકો ચોંકી ઉઠ્યા હતા અને ફરી એકવાર તેમણે આ જાદુને પૂરું કર્યું હતું. તેમણે પોતાના જીવનમાં 5 વખતે આ જાદુ કર્યો હતો, પણ કોઈ ભૂલ કર્યા વગર માત્ર 15 સેકન્ડમાં તે પોતાની કળાથી અને જાદુથી લોકોના દિલ જીતી લે છે. અને આ 5 વખત જાદુ કરનાર વિશ્વમાં ફક્ત એકમાત્ર કરણ જાદુગર. જાદુની કળા એ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે. કરણ જાદુગરને પોતાના ગામ પ્રત્યે એક અનોખું સન્માન છે. પોતાના ગામનું નામ કોઈ કલાકાર જેટલી વાર યાદ કરતા નથી તેટલી વાર કરણ જાદુગર દરેક શોમાં માન સન્માન સાથે તે ગામને યાદ કરે છે. તેમને ગુજરાતીઓનું માન છે. દેશભરમાં માત્ર આંગળીના વેઢા જેટલા જ જાદુગર બચ્યા છે. તેમના એકમાત્ર એવા કરણ જાદુગર જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.